નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિજ્ઞાનમાં પ્રકરણ 12 વિદ્યુત માટે વાત કરવાની છે. મિત્રો, એમ તો વિદ્યુત શબ્દથી આપણે બધા પરિચિત છીએ, પરંતુ એ કઈ રીતે એનો પ્રવાહ મળે છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે, ઓહમનો નિયમ શું છે, અવરોધ શું છે, કયા પ્રકારના જોડાણો કરી શકાય છે, એટલે કે શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, ત્યાર પછી આપણે વાત કરીએ તો એની તાપીય અસરો કઈ કઈ છે, અને વિદ્યુત પાવર એટલે શું, એટલે કે જે આપણું વીજ બિલ બને છે તે કઈ રીતે બને છે, તેના માટે આપણે આ પ્રકરણમાં વાતચીત કરવાની છે. મિત્રો, વિદ્યુત આપણે એનાથી એટલે કે એની ટેકનિકલ બાબતથી આપણે એટલા પરિચિત નથી, પરંતુ આપણે જો જોઈએ કે હાલની પરિસ્થિતિમાં જો વિદ્યુત પ્રવાહ આપણને ન મળે તો આપણી પરિસ્થિતિ શું સર્જાય છે. આપણા ઘરમાં કે કોઈ પણ જગ્યાએ, શાળાઓમાં, થિયેટરોમાં, મોલમાં, દુકાનોમાં, તો આ દરેક જગ્યાએ વિદ્યુત સાથે આપણે એટલા બધા વણાઈ ગયા છે કે એના વગર હવે ચાલી શકે એમ નથી. આપણે એના વગરનું જીવન જીવી શકીએ એમ નથી, એમ કહીએ તો પણ ચાલે. તો એટલા બધા વણાઈ ગયેલા છે, તો એના માટે પણ આપણે પરિચિત જ હોવા જોઈએ. તો મિત્રો, અહીંયા આગળ આપણે સૌપ્રથમ વાત કરીએ વિદ્યુત પ્રવાહ માટે. વિદ્યુત પ્રવાહ એટલે શું? જે રીતે નદીમાં પાણીનો પ્રવાહ, એના માટે પરિચિત જ છો તમે, તો તે જ રીતે અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ એટલે કે વિદ્યુત ભારનું વહન. શબ્દ ખાસ ધ્યાન રાખજો મિત્રો, કે વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભારનું વહન. બીજા શબ્દોમાં કહીએ આપણે જે રીતે પાણીનું વહેણ, તે જ રીતે વિદ્યુત ભારનું વહેણ એમ કહીએ તો પણ ચાલે. મિત્રો, અહીંયા આગળ આ વિદ્યુત ભાર એટલે આપણે વાત કરી ગયા છે તે મુજબ કે કોઈ પણ પદાર્થ હોય તો એ પરમાણુનો બનેલો છે, અને પરમાણુમાં 3 પ્રકારના ઘટક કણો છે: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. અને અહીંયા આગળ આ વિદ્યુત ભાર એ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર આપણે લેવાનો છે. મિત્રો, અને પરંતુ જ્યારે આ જે વિદ્યુતની ઘટના વિશેની સમજ આવી ત્યારે ઇલેક્ટ્રોન વિશેનો કોઈને ખ્યાલ હતો નહીં. એટલે વિદ્યુત પ્રવાહ જે ઉત્પન્ન થાય છે એ ઇલેક્ટ્રોનને કારણે નહીં, પરંતુ ધન વિદ્યુત ભારને કારણે, એટલે કે પ્રોટોનને કારણે ઉત્પન્ન થાય છે એવું માની લેવામાં આવેલું. અને તેથી જ આપણે વિદ્યુત પ્રવાહની દિશા એ ધનથી ઋણ તરફ લઈએ છીએ, જેને આપણે રૈવાજિક વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખાવી શકીએ. ખરી રીતે વિદ્યુત પ્રવાહનું વહેણ એ રૈવાજિક વિદ્યુત પ્રવાહ કરતા ઉલટું છે, એટલે કે ઋણથી ધન તરફ છે. મિત્રો, કારણ કે એ ઇલેક્ટ્રોનને કારણે આપણને વિદ્યુત ભારનું વહેણ પ્રાપ્ત થાય છે. એટલે કે ઇલેક્ટ્રોન એ વિદ્યુત ભાર ધરાવે છે, અને એ ઇલેક્ટ્રોનનું વહન થાય છે, અને એ ઇલેક્ટ્રોનના વહનને કારણે આપણને વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત થાય છે. મિત્રો, અહીંયા આગળ આપણે વાત કરીએ તો કે કોઈ પણ અહીંયા આગળ આપણે કોઈ પણ એક વાહક તાર લઈએ તો આ જે વાહક તાર લીધો છે, પરંતુ એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન હાલમાં થઈ શકતું નથી, એટલે કે હાલમાં થતું નથી. તો મિત્રો, જ્યારે પણ આપણે કોઈ પણ વિદ્યુત ઉપકરણ કાર્યરત કરાવવું હોય, એટલે કે ચાલુ કરવું હોય, ત્યારે આપણે સ્વિચ ઓન કરીએ છીએ. તો સ્વિચનું કાર્ય એટલે કે સ્વિચ ઓન કરતા એને ઉર્જા, એટલે કે વિદ્યુત ભારનું વાહક તારમાંથી આમાં જે ઇલેક્ટ્રોન છે, જે વિદ્યુત ભાર ધરાવે છે, તેનું વહન થાય છે એક છેડાથી બીજા છેડા સુધી, અને તેને કારણે વિદ્યુત ઉપકરણ કાર્યરત બને છે. જેમ કે બલ્બ, તો બલ્બને પણ આપણે સ્વિચ ઓન કરીએ એટલે કે બલ્બ
પ્રકાશિત થાય છે। જેમ કે અહીંયા આગળ આપણે જોઈએ તો અહીંયા આગળ આ જે બલ્બ છે તેમાં હું સ્વિચ ઓન કરીશ એટલે એ બલ્બ પ્રકાશિત થાય છે। અહીંયા આગળ તમે જોઈ શકો કે આ રીતે બલ્બ પ્રકાશિત થાય છે, પણ અહીંયા આગળ તમે બે વાયર જોશો, એક લાલ છે અને એક કાળો છે। એટલે કે એક વાયરમાંથી અહીંયા આગળ સ્વિચ ઓન કરતા એમાંથી ઉર્જા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેના માટે પણ આપણે વાતચીત કરવાની છે મિત્રો, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે છેડા વચ્ચે ઉત્પન્ન કરે છે અને તેને કારણે ઇલેક્ટ્રોનનો પ્રવાહ એ અહીંયા આગળ એક વાહક તારમાંથી પસાર થાય છે અને બીજા વાહક તારમાંથી પાછો, એટલે આ રીતે પરિપથ પૂર્ણ થાય છે મિત્રો। અહીંયા આગળ આ પરિપથ પૂર્ણ થતો હોવો જોઈએ। જો પરિપથ પૂર્ણ ન થાય એટલે કે હું સ્વિચ બંધ કરી દઉં એટલે પરિપથમાં ભંગાર થઈ જાય, સ્વિચ ઓન કરતા શું થશે, પરિપથનું જોડાણ થઈ જશે કણ ચાલુ કરતા, અને તેને કારણે પરિપથ પૂર્ણ થાય છે અને પરિપથ પૂર્ણ થવાને કારણે વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે છે। તો વિદ્યુત પરિપથ એટલે સતત અને બંધ પરિપથ, એટલે કે પૂર્ણ થયેલો પરિપથ, તેને આપણે વિદ્યુત પરિપથ ત્યારે જ પૂર્ણ થશે કે બધું જોડાણ કમ્પ્લીટ હોય। જો વચ્ચેથી કોઈક વાહક તાર તૂટી જાય તો એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી। એટલે અહીંયા આગળ આપણે વાત કરી તે મુજબ કે વિદ્યુત પ્રવાહ એટલે કે વિદ્યુત ભારનું વહન, અને તેને કારણે છે મિત્રો ઇલેક્ટ્રોનને કારણે, અને વિદ્યુત પરિપથ એટલે પૂર્ણ થાય ત્યારે જ એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે છે, એટલે કે વિદ્યુત ભારનું વહન થાય છે, જેને કારણે આપણને વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત થાય છે। બરાબર છે। અને આ રીતે આપણે વિદ્યુત પ્રવાહ મેળવી શકીએ છીએ, કોઈ પણ ઉપકરણ કાર્યરત કરાવી શકીએ છીએ। હવે મિત્રો અહીંયા આગળ આપણે વાત કરીએ તો કે વિદ્યુત પ્રવાહને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે। તો અહીંયા આગળ એના માટે આપણે જે વાત કરી વાહક તાર, તો વાહક તારની આડછેદ માટે વાત કરી લઈએ એટલે આપણને સરળતાથી ખ્યાલ આવી શકે। તો કે આ એક વાહક તારનો આપણે આડછેદ લીધો છે, તો મિત્રો આ જે વાહક તાર છે, ધારો કે આ જે વાહક તાર છે તેને મેં આ રીતે દર્શાવી દીધો છે। હવે આ વાહક તારમાં ઇલેક્ટ્રોન રહેલા છે, પરંતુ એ ઇલેક્ટ્રોન કઈ રીતે ગતિ કરે છે, અસ્તવ્યસ્ત ગતિ કરે છે। આ રીતે આપણે જોઈએ તો એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય મુક્ત ઇલેક્ટ્રોન। આ રીતે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે। તો જ્યારે પણ એ વાહક તારને આપણે કોઈ પરિપથ પૂર્ણ કરાવીએ અને સ્વિચ ઓન કરતા પરિપથ પૂર્ણ થાય છે અને તેને કારણે એમાં રહેલા ઇલેક્ટ્રોન એટલે કે પરિપથ પૂર્ણ થતા આપણે જે અંદર રહેલા ઇલેક્ટ્રોન જે વિદ્યુત ભાર ધરાવે છે તે એક દિશામાં આ જ રીતે એક દિશામાં ગતિ કરતા થાય અને તેને કારણે આપણને વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત થાય છે। આ રીતે એક દિશામાં ગતિ કરતા થવાને કારણે આપણને વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત થાય। અંદર ઇલેક્ટ્રોન તો છે, આ વાહક તારમાં ઇલેક્ટ્રોન તો રહેલા છે, પરંતુ કેવી ગતિ કરે છે, જે ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર ધરાવે છે તે વિદ્યુત ભારનું વહન કેવું છે, અસ્તવ્યસ્ત છે, એટલે એકબીજાની ઉર્જા નાબૂદ કરે છે। જ્યારે આ વાહક તારનો એક છેડો આપણે કોઈ એટલે કે આ વાહક તારની મદદથી પરિપથ પૂર્ણ કરીએ ત્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એટલે કે વિદ્યુત ભારનું વહન થાય છે। કેમ? કારણ કે એને ઉર્જા મળી, સ્વિચ ઓન કરતા જે ઉર્જા મળે છે તેને કારણે આ વિદ્યુત ભારનું વહન થાય છે, એટલે કે જે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તેને ઉર્જા મળતા આ રીતે એક દિશામાં ગતિ કરતા થાય છે। અને આને આધારે આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા માટે વાત કરીએ મિત્રો, તો આ વાહક તારનો જે આડછેદ છે, તો આ આડછેદમાંથી આ રીતે પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યાને અથવા તો વિદ્યુત ભારના જથ્થાને આપણે શું કહી શકીએ છીએ, વિદ્યુત પ્રવાહ। એટલે એની વ્યાખ્યા આ રીતે લખી શકાય કે વાહકના આડછેદમાંથી
આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. એટલે મિત્રો અહીંયા આગળ આપણે વાત કરી તે મુજબ કે એકમ સમયમાં આ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો તેને આપણે વિદ્યુત પ્રવાહ કહી શકીએ છીએ. મિત્રો આપણે વાત કરી ગયા તે મુજબ કે આમાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન બધા જ રહેલા છે, પરંતુ અહીંયા આગળ આ વિદ્યુત પ્રવાહ એ કોને આભારી મળે છે? ઇલેક્ટ્રોનને, ઋણ વિદ્યુત ભારને કારણે. પરંતુ આપણે જ્યારે વિદ્યુતની ઘટનાની સમજ ખ્યાલમાં આવી ત્યારે ઇલેક્ટ્રોન વિશેનો કોઈને ખ્યાલ હતો નહીં, અને તેને કારણે આપણે હાલમાં પણ આ રિવાજિત પ્રવાહ કરતા, એટલે કે જે આપણે પ્રવાહ પ્રાપ્ત થાય છે એક્ચ્યુઅલમાં તેના કરતાં વિરુદ્ધ દિશામાં જ એને દર્શાવીએ છીએ, એટલે કે ધનથી ઋણ તરફ જ દર્શાવીએ છીએ. એટલે અહીંયા આગળ આપણે વાત કરી ગયા તે મુજબ કે વાહકના આડછેદમાંથી કોઈ પણ વાહક તાર હોય તો એનો આડછેદ લઈએ તો આ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો તેને આપણે વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખાવી શકીએ છીએ. મિત્રો અહીંયા આગળ એને સાંકેતિક ભાષામાં દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકીએ કે વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભાર છેદમાં સમય. એટલે કે એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો તેને આપણે વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખાવી શકીએ છીએ. અને વિદ્યુત પ્રવાહની જે સંજ્ઞા છે એ I છે, વિદ્યુત ભારની જે સંજ્ઞા છે એ Q છે, અને સમયની સંજ્ઞા T, સ્મોલ t. એટલે વિદ્યુત પ્રવાહનું સૂત્ર બનશે આપણું I બરાબર Q ના છેદમાં T. આ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. હવે આ વિદ્યુત પ્રવાહના એકમને આપણે જોઈએ તો કે અહીંયા આગળ આપણે સૌપ્રથમ વિદ્યુત ભારના એકમ માટે વાત કરીએ તો કે વિદ્યુત ભારનો એકમ એક કુલમ છે. ચાર્લ્સ કુલમ નામના વૈજ્ઞાનિકની યાદમાં એનો એકમ કુલમ લેવામાં આવે છે. અને આ ઇલેક્ટ્રોનને સાથે સંબંધિત કરીએ આપણે, કારણ કે ઇલેક્ટ્રોનને કારણે એ જે વિદ્યુત ભાર ધરાવે છે તેને કારણે જ આપણને વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત થાય છે. તો એની સાથે સંબંધિત કરીએ આપણે તો અહીંયા આગળ આ જે ઇલેક્ટ્રોન છે તો એક ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુત ભાર એ ખૂબ જ ઓછો હોય છે, જેમ કે 1.6 into 10⁻⁻19 કુલમ. એક ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુતભાર કેટલો છે? 1.6 into 10⁻⁻19 કુલમ. ખૂબ જ ઓછો છે. જ્યારે એક કુલમ વિદ્યુતભાર જોઈતો હોય આપણે ત્યારે કેટલા ઇલેક્ટ્રોન ભેગા થાય તો એક કુલમ વિદ્યુતભાર પ્રાપ્ત થાય? તો કે આને તમે સૂત્ર સ્વરૂપે પણ ગણતરી કરી શકો કે 1.6 into 10⁻⁻19 કુલમ બરાબર 1 ઇલેક્ટ્રોન. તો 1 કુલમ બરાબર કેટલા? આ રીતે પણ, એટલે કે 1.6 into 10⁻⁻19 કુલમ બરાબર 1 ઇલેક્ટ્રોન. તો કે 1 કુલમ બરાબર કેટલા? તો ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે તમને, એટલે કે 1 કુલમ વિદ્યુતભાર ક્યારે મળી શકે? કેટલા ઇલેક્ટ્રોન ભેગા થાય? તો કે 6.25 ગુણ્યા 10⁻18 આટલા ઇલેક્ટ્રોન ભેગા થાય. તમે વિચાર કરો કે આ 6.25 તો કે 625 તો છેદમાં 100 આવશે, 2 શૂન્ય નીકળી જાય તો 625 ની પાછળ 16 શૂન્ય આવે. કેટલા ઇલેક્ટ્રોન ભેગા થાય ત્યારે 1 કુલમ વિદ્યુતભાર પ્રાપ્ત થાય છે. એટલે
આ વિદ્યુત ભાર માટે મિત્રો આ સંખ્યાત્મક પદો ખાસ ધ્યાનમાં રાખજો, એક ગુણના સવાલમાં પૂછી શકાય છે એટલે ખાસ આપણે ધ્યાનમાં લેવાનું. હવે આગળ વાત કરીએ, આપણે વિદ્યુત પ્રવાહ માટે ને એના એકમ માટે વાત કરવાની છે. તો અહીંયા આગળ આપણે જોયું તે મુજબ કે I બરાબર Q ના છેદમાં T. તો અહીંયા આગળ એનો એકમ થશે કુલમ્બના છેદમાં T. T નો એકમ સેકન્ડ એટલે કે કુલમ્બના છેદમાં સેકન્ડ, પરંતુ વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર નામના વૈજ્ઞાનિકની યાદમાં એનો એકમ એમ્પિયર લેવાય છે, જેની સંજ્ઞા છે કેપિટલ E. બરાબર? એમ કેટલો થશે તો કે કુલમ્બના છેદમાં સેકન્ડ. તો એક આ વિદ્યુત પ્રવાહનો એકમ એ એમ્પિયર લેવામાં આવે છે. એમ કુલમ્બના છેદમાં સેકન્ડ છે. હવે આ વિદ્યુત પ્રવાહના તમને આ રીતનો પણ સવાલ પૂછી શકાય છે 2 ગુણમાં કે અહીંયા આગળ વિદ્યુત પ્રવાહના એકમને વ્યાખ્યાયિત કરો. તો કે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ક્યારે પ્રાપ્ત થાય? તો કે 1 સેકન્ડ વાહકના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ્બ જેટલો વિદ્યુત ભાર પસાર થાય ત્યારે 1 એમ્પિયર પ્રાપ્ત થાય છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, આવું પણ પૂછી શકાય છે કે વિદ્યુત પ્રવાહનો એકમને વ્યાખ્યાયિત કરો, એટલે કે T એટલે સમય. તો કે 1 સેકન્ડમાં 1 કુલમ્બ વિદ્યુત ભાર પસાર થાય તો 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. અને આ વિદ્યુત પ્રવાહના માપન માટે જે સાધન વપરાય છે એ માપનનું સાધન જે છે એ એમીટર. એમીટર સાધન દ્વારા એ વિદ્યુત પ્રવાહનું માપન આપણે કરી શકીએ છીએ. હા, એના નાના મોટા એકમો પણ છે એમ્પિયરના, જેમ કે 1 મિલી એમ્પિયર, એ જ રીતે 1 માઇક્રો એમ્પિયર. તો કે 1 મિલી એમ્પિયર એમ્પિયરનો નાનો એકમ છે. તો કે અહીંયા આગળ એને એમ્પિયરમાં કન્વર્ટ કરીએ તો કેટલા થાય? 1 મિલી એમ્પિયર તો 10⁻³ એમ્પિયર. જ્યારે 1 માઇક્રો એમ્પિયર એટલે 10⁻⁶ એમ્પિયર. આ પણ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, આવું પણ એક ગુણમાં પૂછી શકાય છે કે 1 મિલી એમ્પિયર એટલે કે 10⁻³ એમ્પિયર અને 1 માઇક્રો એમ્પિયર એટલે કે 10⁻⁶ એમ્પિયર. અને કોઈક આવો પણ પૂછી શકે 1 એમ્પિયર એટલે કેટલા મિલી એમ્પિયર? તો કે 1 એમ્પિયર એટલે કે 10⁻³ મિલી એમ્પિયર. અને 1 એમ્પિયર એટલે કેટલા માઇક્રો એમ્પિયર? તો કેટલા હશે? 10⁻+6. ખાસ ધ્યાન રાખજો. એટલે આ રીતે એને નાના મોટા એકમોમાં પણ આપણે પરિવર્તન કરી શકીએ છીએ મિત્રો. અને આને લગતા 2 ગુણમાં દાખલાઓ પણ ગણતરી માટે આવી શકે છે. અહીંયા આગળ આપણી પાસે જે સ્વાધ્યાય 12.1 માં એક પ્રશ્ન છે તેના માટે થોડી ચર્ચા કરી લઈએ. તો ઉદાહરણ નંબર 12.1 કે જેમાં આપણને આપેલું છે કે એક બલ્બના ફિલામેન્ટમાંથી એટલે કે એક બલ્બમાંથી અથવા એના તારમાંથી ફિલામેન્ટ તારમાંથી આપણે 0.5 એમ્પિયરનો પ્રવાહ, એમ્પિયર કોનો એકમ? તો કે વિદ્યુત પ્રવાહની સંજ્ઞા કઈ? તો કે I. તો એ કેટલો આપેલો છે? 0.5 એમ્પિયર. આપણે 10 મિનિટ સુધી સમય, કેટલો સમય? તો કે 10 મિનિટ સુધી પસાર કરવામાં આવે. તો કે એક બલ્બના ફિલામેન્ટમાંથી 0.5 એમ્પિયરનો પ્રવાહ 10 મિનિટ સુધી પસાર કરવામાં આવે છે. તો આ તારમાંથી પસાર થતો વિદ્યુત ભાર એટલે Q નું મૂલ્ય આપણે શોધવાનું છે. તો મિત્રો અહીંયા આગળ આપણે જોઈ ગયા સૂત્ર કે I બરાબર Q ના છેદમાં T. તો આપણે વિદ્યુત ભાર શોધવાનો છે એટલે કે Q બરાબર I ગુણ્યા T. T ને વિરુદ્ધ સાઈડ ઉપર લઈ જતા એ ગુણાકારમાં આવી શકે છે.
તો આ વિદ્યુત ભારનું સૂત્ર બની જશે અને અહીંયા આગળ આપણી પાસે 0.5 એમ્પિયર છે અને 10 મિનિટ છે તો એને સેકન્ડમાં કન્વર્ટ કરવું પડે મિત્રો 1 મિનિટ એટલે કે 60 સેકન્ડ તો 10 મિનિટ એટલે આપણને મળે 600 સેકન્ડ હવે અહીંયા આગળ એ મૂલ્ય આપણે આમાં સૂત્રમાં મૂકીએ એટલે વિદ્યુત ભારનું મૂલ્ય મળી શકે 0.5 એમ્પિયર એટલે કે 5/10 લખી શકીએ સમય 600 સેકન્ડ તો એક એક શૂન્ય કેન્સલ થઈ જાય તો 6 × 5 એટલે કે 30 તો કે 3 0 એટલે આટલા કુલમ વિદ્યુત ભારનો એકમ શું છે મિત્રો કુલમ જેની સંજ્ઞા C છે એટલે આપણે વાત કરીએ તો કે એક ફિલામેન્ટ બલ્બના ફિલામેન્ટમાંથી 0.5 એમ્પિયરનો પ્રવાહ 10 મિનિટ માટે પસાર કરવામાં આવે છે ત્યારે તેમાંથી કેટલા કુલમ વિદ્યુત ભાર પસાર થશે તો કે 300 કુલમ વિદ્યુત ભાર પસાર થાય છે હવે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ પૂછી શકાય મિત્રો અહીંયા આગળ જ આપણે જોઈ ગયા એને કુલમમાંથી ઇલેક્ટ્રોનની સંખ્યામાં અહીંયા આગળ આમાં તમે કિંમત લખો કે 1 કુલમ એટલે કે 6.25 × 1018 ઇલેક્ટ્રોન તો 300 કુલમ બરાબર કેટલા આ રીતનું પણ પૂછી શકાય છે એટલે મિત્રો આ રીતના પ્રશ્નો અથવા દાખલા પણ તમને પૂછી શકાય છે તો આ રીતે તમે વિદ્યુત પ્રવાહ વિશેનો ખાસ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા એનું સૂત્ર એનો એકમ એના માટેનું સાધન એમ્પિયર આ સંબંધો ખાસ ધ્યાનમાં લેવાના એક એક ગુણમાં પૂછી શકાય છે થેન્ક યુ મિત્રો